પાટણ હારીજમાં ફરી એકવાર પાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે। માર્કેટયાર્ડ તરફ જવાના માર્ગ ઉપર પડેલા ખુલ્લી ગટરના ખાડામાં રિક્ષા ખાબકી હોવાના સમાચાર સામે આવ્યા છે। તે પેસેન્જર ભરેલ રિક્ષા ખુલ્લી ગટરમાં ખાબકતા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી છે। મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચતા જ હોસ્પિટલમાં ખસેડાયા છે। ત્યારે ખુલ્લી ગટરના ખાડાને લઈને સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે। તંત્ર જાણે હજુ કોઈ મોટી ઘટનાની રાહ જોતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। पंचायत वाला भरता नहीं हमारा गटर से भी खुली पड़ी है। छोकरा पड़ी जाए तो पंचायत वाला नु शू जाए को आ दीदी गटर वाला बेचारा लोई लवण થઈ જાય। આ એક આ બૈરી હાલત બે ફોન થઈ દી દવાખાને લઈ ગયા। શું ભરતું જ નહીં ને। શું ઘટના હું બની હતી અત્યારે રિક્ષા પડી એમાં કેટલા જણા પેસેન્જર હતા? 6-7 જણા હતા। એમાં એક આ છોકરાનો દોત પડી ગયો, એક બાળી બે ફોન થઈ ગઈ, એને બધા દવાખાને લઈ ગયા લાગે ઘરવાળાએ। આ જો રોજ લડાઈ થાવે, અમારે છોકરા પડે ગટરમાં એ થાવે છું પાણી ભરણ પાણી કરી મેકી દીધી, પાણી જવા દેતા નું કોઈ। 5 મહિના થઈ ગયા, મચ્છર થાવે, છોકરા બીમાર પડે, ચા જવાનું મારો ચા દોડવાનું, પછી 5 રિક્ષા પડે, જેટલી એક બાળી 2 દાંત પડી જાય। અત્યારે શું ઘટના બની હતી? અત્યારે અત્યારે એ જ પડે, અત્યારે ભાઈ થઈ ગયું ભાઈ એક